નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 3. પાઠનું નામ છે સવારે ચળવળ. તો ચાલો જોઈએ. 1 નંબર ઉપર ગાય ગીતિકા આપેલું છે, જોતા જઈએ. હારે અમે ગયા તા હો રંગના ઓવારે, કે તેજ ન ફુવારે, અનંતના આરે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે ઉડ્યા હો મોરલાના ગાણે, કે વાયરાના વાણે, આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયા. હારે અમે થંભ્યા ઓ મહેલના મિનારે, કે પંખીના ઉતારે, ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે પોઢ્યા છલકતી છોળે, દરિયાને હિંડોળે, ગગનને ગોથે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે જાગ્યા ગુલાલ ભરી ગાલે, ચંદન ધરી ભાલે, રંગાયા ગુલાલે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે નાચ્યા તારાના તરંગે, રઢિયાળા રંગે, આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે આવ્યા હો રંગ રંગ અંગે, અનંત રૂપ રંગે, તમારે ઉછંગે, કે રંગ રંગ વાદળિયા. સરસ. તો સુંદરમનું સરસ મજાનું અહીંયા ગીત આપેલું હતું. આગળની પ્રવૃત્તિ છે કે અહીંયા તમારે શિક્ષકનું નામ લખવાનું છે અને શિક્ષકનો હાવભાવ દેખાવ છે એના વિશે વર્ણન કરવાનું છે. એ કેવા કપડાં પહેર્યા છે, એનો દેખાવ કેવો છે, બરાબર. તો એ તમે તમારી જાતે છે એ તમારા શિક્ષકનું નામ લખી અને કરી નાખજો. આગળ છે વાર્તા સાંભળો અને વાંચી સંભળાવો. પીછીએ પકડ્યો. જોતા જઈએ. 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહેલતો હતો. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. થોડી જ વારમાં મારી સામેના કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી. ત્યાં જ સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો. તો રિવરફ્રન્ટ છે જે અમદાવાદ ખાતે સાબરમતી નદીના કિનારે આવેલો છે. તો આખો આ પાઠ છે એના આધારે ત્યાં જે ઘટના બની છે એના આધારે અહીંયા આપેલો છે. શુભ સવાર. હોડી હોડની આ દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિવરફ્રન્ટ પર તમારું સ્વાગત છે. મેં જોયું કે અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવા અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયા હતા. સાબરમતીના બેવ કાંઠા પરના રિવરફ્રન્ટ પરના લોકો બકઅપ બકઅપના અવાજ આવતા હતા. મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો. બરાબર તે જ વખતે 2 મહિલાઓ આવી અને મારા અને હું ચિતરતો તો તે દ્રશ્યની વચ્ચે ઊભી રહી ગઈ. 2 મહિલા મૂંઝાયેલી લાગતી હતી. તેમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી હતી. તેમની વાત મારા કાને પડી. મને બરાબર યાદ છે તે 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. ગભરાયેલી સ્ત્રી બોલી. પાકીટ બરાબર જો, પેલી સ્ત્રીએ કહ્યું. બીજું બધું એનું એમ જ છે. મોટા પાકીટનો એક હાથો ડાબા હાથની ભરાવી રાખી જમણો હાથે પાકીટ ફંફોસતા બીજી બોલી. અરે ના, મારું ડેબિટ કાર્ડ પણ નથી. તેનો ચહેરો રડું થઈ ગયો હતો. ત્યારે મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ. મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, CID વર્સિલ નાગરેચા. તમારી સેવામાં મેડમ. બીજી સ્ત્રીની આંખમાં આંસુ ટપકી પડ્યા. કોઈ ગંભીર ઘટના બની છે? મેં પૂછ્યું. પહેલી સ્ત્રીએ કહ્યું, મારી બેનપણીના પાકીટમાંથી 100 રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે. અરે ચિંતા ન કરો, મળી જશે. સૌથી પહેલા તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો. મેં કહ્યું, તમને તમારો ખાતા નંબર અને બીજી તો યાદ છે ને? હકારમાં ડોકું હલાવીને બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. તે પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી કે આ બહેનોના નામ સરિતાબેન અને જાનકીબેન છે. તેઓ આજે હોડીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા. તે
વચ્ચે વચ્ચે ફોટો પણ પાડતા હતા. તેમાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબેનને અથડાયો. જાનકીબેન ગબડી પડ્યા. સરિતાબેનની મદદથી જાનકીબેન હજી ઊભા થાય તેટલામાં તો પેલો પુરુષ જતો રહ્યો. મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો ત્યારે શું થયું હતું તે વિગતથી કહો. તે સોરી એમ બબડેલો. જાનકીબેને કહ્યું. એટલે મને ઘડીભર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો હશે, પણ તેના ઢંગ પરથી તો ખરેખર દિલગીરી હોય તેમ લાગતું નહોતું. તેણે પાછળ ફરીને આછળતી નજરે ફેંક્યું હોય તેમ લાગ્યું. પણ ત્યારે હું કપડાં ખખેરી ઊભી થઈ રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગયેલી, નીચે પડેલી. વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેન પણ ખુલ્લી હતી. મેં 500ની 8 નોટો શેરવી ગયેલો. અને ડેબિટ કાર્ડ પણ ખરું ને? મારા પ્રશ્નના જવાબમાં તેણે 2 આંસુ ટપકાવ્યા. એટલે મેં સરિતાબેનને પૂછ્યું, તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો છો? પરંતુ બેમાંથી એક પણ મહિલા તેના ચહેરાનું બરાબર વર્ણન કરી શકી નહીં. અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ નહોતો. તેણે સોરીમેનની પીઠ જોઈ હતી. તે પાછળથી કેવો દેખાતો તે બંનેને યાદ હતું. જાનકીબેન આંસુ લૂછે એટલામાં તો સરિતાબેનનું વર્ણન ચાલુ કર્યું. તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું અને તેના લાંબા વાળ મહેંદી લગાવી હોય એમ લાગતું હતું. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યા, 1 મિનિટ, મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ. બંને બેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી. જે ફોટામાં તે પુરુષ અથડાયેલો ગયેલો હતો તે ફોટો હાથ લાગ્યો. જોકે ફોટો પાડતી વખતે સરિતાબેનનો હાથ સ્થિર નહીં હોય એટલે ફોટો ધૂંધળો હતો. પણ બંનેએ ખાતરીપૂર્વક કહ્યું કે તે જ પાકીટમાં છે. મેં પુરુષે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું, આગળથી તેણે ટાલ હતી અને તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હતા હોય તેવા હતા. મેં તે ફોટા મારા મોબાઈલમાં લઈ લીધો. તેના પરથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. ચિત્રમાં તે પુરુષનું પીઠ અને માથાનો ભાગ બરાબર ઉપસી આવેલો. તે સ્પષ્ટ કળી શકાતું હતું. આમ તો આ પુરુષ સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો. મારો શનિવારી પાકીટમાં કંઈક આવો દેખાતો હતો. ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ, મહેંદીથી રંગાયેલા લાંબા વાળ અને આગળ ટાલ. તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ પણ લાગતું હતું. જો તે હજી આ ભીડમાં પોતાની કળા અજમાવતો હોય તો પણ તેણે શોધવો એ મુશ્કેલ નહોતું. મેં સરિતાબેન અને જાનકીબેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવાનું કહ્યું. મને હતું કે ત્યાં સુધીમાં તો હું શકમનને પારખી જ લઈશ. એકાએક મોટો ધડાકો સંભળાયો. તે પિસ્તોલનો ધડાકો હતો. સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. લોકોના અને હોડી ચલાવનારના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. જોર લગા કે હજી જોરથી, શાબાશ જેવા અવાજો અને ચીસો સંભળાતા હતા. લોકોના ટોળા હોડીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા. અમે રિવરફ્રન્ટથી પશ્ચિમ ભાગે હતા. ત્યાં હઠખેઠઠ જમા થયેલી ભીડ જોઈ જડબેસલાક દિવાલ જેવી હતી. મેં તે દિવાલને સમાંતર ચાલવાનું શરૂ કર્યું. લગભગ 15 મિનિટ ચાલ્યા પછી ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ મારી નજરે પડ્યું. હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો. મેં મારા ચિત્ર સાથે તે માણસની પીઠની સરખામણી કરી. મારા ચિત્ર સાથે તે એકદમ મળતી આવતી હતી. આ એ જ પેલો શકમન સોરીમેન છે. હું મનોમન ખુશીથી બોલી પડ્યો. તે મારો વર્ષો પહેલાનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો મેં પ્લાન કર્યો. તે માણસ સાથે વાત કરવા મેં તેના ખભા પર ટપલી મારી. હેલો કેપ્ટન કિશન, મેં ઉત્સાહથી કહ્યું. તે મારી તરફ ફર્યો. યાદ છે આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા ને તું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો? તે બોલ્યો. સોરી, ને વિચિત્ર રીતે મારી સામું જોયું. મિસ્ટર, મારું નામ વિજય ટંડેલ છે ને હું હોડી હંકારનારનો કોચ છું. હવે મેં સોરી કહ્યું કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી. શક્ય છે તેણે ખોટી મૂછ ચોંટાડી હોય અને ગુનો આચર્યા પછી ખિસ્સામાં મૂકી દીધી હોય. મને વિચાર આવ્યો, પણ મૂછ ચોંટાડ્યા કે ઉખાડ્યાની કોઈ નિશાની તેના હોઠ ઉપર દેખાતી નહોતી.
વળી વિજય પાકીટમાર ઘટના સ્થળે ન હોવાનો એક બીજો પુરાવો પણ હતો. મારી સાથે વાત કરતા તેણે હાથમાં રાખેલી કોબીજના પાનમાં વીંટળાયેલી નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું. બાજરીના પાઉંમાં સેન્ડવીચ મસાલો ભરેલી તે દાબેલી આ સ્પર્ધાની વિશેષતા હતી. વિજય થોડીવાર પહેલા જ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પરથી લાવ્યો હોવો જોઈએ, કેમ કે તેમાંથી હજી વરાળ નીકળતી હતી. મને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે ગુનો આચર્યો નથી. ગુનો થયો ત્યારે તે ઘટના સ્થળથી ઘણો દૂર હતું. સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી હાથ મિલાવી હું આગળ વધ્યો. પેલી મહિલાઓને શું જવાબ આપીશ વિચારતો હતો ત્યાં થોડેક આગળ જ મને ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો બીજો માણસ નજરે ચડ્યો. તે ભીડથી અલગ એકલો ઊભો હતો. તેનું મોં મારી તરફ હતું એટલે હું ઉતાવળે પગલે નીચે નજર રાખી તેને વટાવી તેને પાસે પહોંચી ગયો. તેના વાળ મહેંદી કરેલા અને લાંબા હતા. મને બીજો શકબંધ મળી ગયો. આ પુરુષ એકદમ ટાપટીપ વાળો હતો અને વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ પણ પાલિશ કરેલી ચમકતા હતા. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. હું તેની નજીક ગયો તો ત્યાંથી સરકવા માંડ્યો. મેં ફરીથી હેલો કેપ્ટન કિશન કહીને હાથ લંબાવ્યો, પણ તેણે સાંભળ્યું ન હોય તેમ તે ઝડપથી આડોઅવળો ચાલવા માંડ્યો. મેં તેનું કાંડું કચકચાવીને પકડ્યું અને બીજે હાથે સટાક કરતું મારું આઈ કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું. જે વર્ષીલ નાગરેચા, CID ગુજરાત. પછી તે સરખો ઊભો રહ્યો અને નમ્રતાથી બોલ્યો, સર બોલો, શી વાત છે? મેં તેનું પાકીટ જોવા માંડ્યું. તેનું નામ સોમુ ચાંગી હતું અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટ હતી. એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાઈ લાગે તેટલું અવ્યવસ્થિત હતું. પાકીટની એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવાયેલી હતી. તે બધી નોટ પર 3 સિંહની નિશાની એક જ બાજુએ હતી, જ્યારે 500ની નોટો અસ્તવ્યસ્ત હતી. તેમાંથી કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી તો કેટલીક ઊંધી. બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. સોમુ ચાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો. નીચું મોં કરીને ઊભો હતો. લુક એટ મી, મારી સામે જો, મેં એ આદેશ કર્યો. તેના ચહેરા પર મૂછ નહોતી. હવે હું ખરેખર નિરાશ થઈ ગયો. ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો, આગળથી ટાલવાળો, મહેંદીના કારણે રંગીન વાળવાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહીવત હતી. ભલે મૂછ નથી, પણ તેના પાકીટમાં 500ની નોટ તો છે ને? મનમાં આશા જાગી ઉઠી. આગળ છે. મેં સોમુ ચાંગીની તલાશી લીધી. તેના ખિસ્સામાં ફફોડ્યા. કદાચ તેના કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ કે ડેબિટ કાર્ડ મળી આવે, પણ કમનસીબે તેના ખિસ્સામાં તો ચાવીઓના એક ઝુમખા સિવાય કંઈ ન હતું. મને ખાતરી હતી થઈ ગયેલી કે સોમુ જ પાકીટમાર છે. એક તો તેનો દેખાવ મારા સ્કેચ સાથે મળતો આવતો હતો અને બીજું તેના પાકીટમાં 500ની કડકડતી 8 નોટ હતી. આ પુરાવો તો હતા, પણ સાબિતીનું શું? મેં ફરી ચિત્રપોથી કાઢીને સોમુને ઊંધા ફરવા કહ્યું. તે ખચકાટ સાથે ફર્યો. હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં મારી નજર રિવરફ્રન્ટના વિજય રેખાવાળા પુલ પર પડી. લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા. બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનાથી થોડે આગળ હતા. તેની પાછળ સામેની પાળે ઉભેલા લોકો દેખાતા હતા. તે બાજુના પ્રવેશદ્વાર નજીક ટિકિટ બારી અને ખાણીપીણીના સ્ટોલ હતા. બાકીની હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરી રહેલી. બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફૂર્યો. મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું. એક નાનકડા ચોરસમાં પહેલા મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. પછી મેં તેના લાંબા વાળ દોર્યા. પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને ધ્યાનથી જોયું. આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના શર્ટનો નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીનો જોઈ મેં સોમુના આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, સોમુ ચાંગી, ત્યાં જ ઊભો રહે. એક મહિલાના પાકીટમાંથી 4000 રૂપિયા અને એક ડેબિટ કાર્ડની ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. સોમુએ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને કલાક પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો. ત્યાં બંને મહિલાને મળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા, થેન્ક યુ સર. લાલ હોડીવાળા નાવિકો જેટલા જ હું ખુશ હતો
તે દિવસે. તો સરસ મજાનો અહીંયા જાસૂસ જે હતો સીઆઈડી ક્રાઇમ વિજય નાગરેજ, એનો સરસ મજાનો એક પ્રસંગ છે આપેલો છે અને કઈ રીતે એને ચોરને છે એ પકડો. તમે બંને છે ચિત્રો જુઓ, તમને સરખા લાગશે. એકમાં હોડી છે અને એકમાં તમને એમ લાગે કે હોડીની જે શર્ટ છે એની જગ્યાએ મૂછ છે, બરાબર. તો એ ખરેખર એ મૂછ નથી, પણ એ હોડી હતી, બરાબર. તો આવા રીતનો સ્કેચ તૈયાર કરી અને આ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ અલગ અલગ ચોરને છે એ પકડતા હોય છે. તો આજે બસ આટલું જ. આશા રાખી કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.